સાસણગીરમાં તમારે રોકાવું તો તમારા માટે જોરદાર જગ્યા છે. ફેમિલી હોય, ગ્રુપ હોય, બધાને મજા આવી જશે ભાઈ આ લોકોને. એકદમ એનું પ્રાકૃતિક જીવન, ગામડાની રીતે રહેવાની સ્ટાઇલ છે ને બધી રીતે રહેવાની બહુ મજા આવે છે. એક દિવસ રોકાવા આવ્યા હોય તો 2 દિવસ રોકાવું જોઈએ. બધા રિસોર્ટ કરતા અહીંયા બહુ મજા આવી. માણસનો સ્વભાવ પણ સારો છે. આ રિસોર્ટમાં મને વધારેમાં વધારે મજા આવી હોય ને તો આ દેશી કેફે, આ દેશી ચા હોય ચૂલાની, એટલે તો કઈ અલગ જ મજા હોય. અને અને ફોટા ફોટો માટે બેસ્ટ. ભાઈ સાસણગીરમાં આવ્યું કઈ જગ્યા રિસોર્ટ આપણે બોરવાવ ધાવા રોડ સાસણગીર. બરાબર. હવે વેકેશન પડી રહ્યું છે. વેકેશનમાં જો તમે કદાચ ફરવાનો પ્રોગ્રામ કરતા હો, સાસણગીર તમારા માટે છે. સવારે નાસ્તો, પછી બપોરનું જમવાનું આવી ગયું, 4 વાગે હાઈ ટી પણ આપીએ છીએ હાઈટી અને સાંજે જમવાનું પણ આપણે ખરીદ બધું બધું અને અહીંયા એક્ટિવિટીમાં શું આપણે રાખીએ છીએ? આપણે ફેમિલી આવી શકે, હમ, પ્લસ બાળકોની એક્ટિવિટી, સ્વિમિંગ પુલ, બરાબર. 10 રૂમ. 10 રૂમ છે આપડા. હા, અને room, એમાં બધા બધા એસી વાળા. અને કોઈ આખું ગ્રુપ આખું સંભાળતું હોય તો તો બી થઈ જાય, તોય તો મળી જાય. પૂરેપૂરી પ્રાઇવેસી મળે. અને જમવાની વ્યવસ્થા ને શું આપણે કેવું બધું જમવાનું? જમવાનું કાઠિયાવાડી પ્યોર, હા. ઘરનું દેશી, અનલિમિટેડ ને? અનલિમિટેડ ફૂલ. હા, એટલે સાસણગીરમાં રોકાવો ને એટલે સાહેબ ખાવાની ઉપાધિ નહીં કરવાની, નાવાની ઉપાધિ નહીં કરવાની અને રોકાવાની. અહીંયા તમને જે મહેમાન ગતિ મળશે એ આખી અલગ જ મળવાની. આખી અલગ જ નેક્સ્ટ લેવલ ની. તો સાસણગીરમાં લોકો હવે તો વેકેશનમાં ક્યાં રોકાશે હવે? અઘોરા રિસોર્ટ. હા ભાઈ, પહોંચી જવાનું ભૂલતા નહીં. હું મારી ફેમિલી અને બધા લોકોને કહીશ કે ખરેખર તો સાસણગીરમાં તમારે સારો અને બજેટની અંદર મળશે ને ભાઈ રૂમ. બજેટ નહીં, એકદમ વ્યાજબી ભાવે. બજાર કરતા સસ્તું. ને તમારે ભાવ ને બધી માહિતી જોજો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. અને રિસોર્ટ એટલે જોરદાર. અહીંયા સીધી ભાષાનો ડાન્સ પણ થતો હોય છે અને પ્લસ પાછું પર્સનલ કોઈને ડાયરો કર્યો હોય તો એ પણ વ્યવસ્થિત એ થઈ જાય. યસ, પર્સનલ ડાયરો પણ થતો હોય છે. એટલે સાસણગીરમાં તો છે ને ભાઈ, આદિ વ્યાધિ ઉપાધિ તમારે હોય ને તો સાહેબ અહીંયા આવો એટલે બધી દૂર જાય. એટલી શાંતિ મળે કે જે રિસોર્ટ કોને કહેવાય કે જે મસ્તીના આંબાના ઝાડ હોય એની નીચે બેઠા હોય, ખાટલા હિંચકા ને ફૂલ ફૂલ મજા આવી જાય. તમારા છોકરા રમતા હોય તો મજા આવી જાય. તો એવું રિસોર્ટ હોય તો અઘોરા રિસોર્ટ.